નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં બોર્ડ પરીક્ષાનો માહોલ ઉત્સાહભર્યો, વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણ તૈયાર। સંત કબીર નારાયણપુરા ખાતે વિદ્યાર્થીઓનું વિશેષ સ્વાગત। જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ચૌધરી ઉપસ્થિત રહ્યા। અમદાવાદ શહેરમાં 191 બેઠકો પર પરીક્ષાનું આયોજન। કુલ 54,492 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા। વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ અને આનંદ સ્પષ્ટ। શિક્ષણ બોર્ડ દ્વારા એસઓપી અને માર્ગદર્શિકા જાહેર। તમામ કેન્દ્ર સંચાલકોની નિમણૂક પૂર્ણ। પાણી, હવા, વીજળી સહિત સુવિધાઓ સજ્જ। શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત પરીક્ષા માટે ખાસ ધ્યાન। વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી પરીક્ષા આપવા અપીલ। શિક્ષણ અધિકારીઓ મહત્વપૂર્ણ સંદેશ। જે તૈયારી કરી છે તે આત્મવિશ્વાસથી લખો। કોઈપણ ગેરરીતિથી દૂર રહેવાની સલાહ। પેપર બાદ ચિંતા નહીં કરવાની સૂચના। આવતી પરીક્ષાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરો। પ્રાર્થના કરો, પરિણામ ઈશ્વર પર છોડો। અમદાવાદમાં પરીક્ષાનો માહોલ સકારાત્મક। વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને શાંતિનો સંદેશ। કોઈપણ પ્રકારનો તણાવ કે ટેન્શન ન લે તે રીતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે અહીંયા સંત કબીર નારાયણપુરામાં અમે ઉપસ્થિત રહ્યા છીએ। અમદાવાદ શહેરમાં 191 બિલ્ડિંગમાં આજે 54,492 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓનું સ્વાગત સાથે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખૂબ આનંદ ઉત્સાહ જોવા મળે છે। સાહેબ, શિક્ષણ બોર્ડ દ્વારા કયા પ્રકારની વ્યવસ્થાઓ દરેક કેન્દ્રો ઉપર કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને અગવડતા ન પડે? શિક્ષણ બોર્ડ દ્વારા એસઓપી જારી કરી ગાઈડલાઈન આપેલી છે। તમામ કેન્દ્ર સંચાલકો અને સ્ટાફની નિમણૂક સાથે વિદ્યાર્થીઓને પાણીની વ્યવસ્થા છે, હવા, વીજળી વગેરે જે કંઈ છે એ તમામ વ્યવસ્થાઓ દરેક બિલ્ડિંગ ઉપર પૂરેપૂરી જળવાઈ રહે। બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે। પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આરોગ્ય વિષયક સેવાઓની પણ તમામે તમામ બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાહેબ, વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો? કારણ કે બોર્ડની પરીક્ષાનો એક ડર લોકોમાં સામાન્ય રીતે જોવા મળતો હોય છે। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પરિપૂર્ણ કરે તે માટે શું મેસેજ આપો? વિદ્યાર્થીઓને એક જ મેસેજ આપીશ કે તમે જે તૈયારી કરી છે એ શાંત ચિત્તે, કોઈ પણ પ્રકારની ગેરરીતિ આપણે કરવી નથી અને જે આપણને આવડે છે એટલું શાંતિથી આપણે લખવું છે અને પેપર પૂરું થઈ જાય એટલે એની ચિંતા છોડી દેવાની। બીજું જે પેપર આવવાનું હોય એની તૈયારી શરૂ કરી દેવાની। માત્ર આપણું કામ છે પ્રયત્ન કરવાનું, ફળ ઈશ્વર ઉપર છોડી દેવાનું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।